વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4.2નો ક્વેશ્ચન 2 જોઈશું. કોષ્ટકની રચના કરી લિમિટેશન એક્સની વેલ્યુ 3 હોય તથા fx 2/x-3 હોય તો આ સ્ટેટમેન્ટ અસ્તિત્વ ધરાવતું નથી તે બતાવો. તો અહીં મિત્રો આપણને કહેલું છે કોષ્ટકની રીત. એટલે સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવીશું જેમાં 4 લાઈન બનાવીશું x fx x fx. હવે લિમિટ x ની વેલ્યુ 3 છે તો 3 - 0.1 તો 2.9, 3 - 0.01 તો 2.99, 3 - 0.001 તો 2.999 અને 3 - 0.0001 તો 2.9999. એ જ રીતે આ સાઈડની વાત કરીએ તો 3 + 0.1 તો 3.1, 3 + 0.01 તો 3.01, ત્યારબાદ 3.001 અને 3.0001. હવે આ જે કિંમતો છે એ fx વાળા સ્ટેટમેન્ટમાં આપણે મૂકીશું. એટલે કે 2.9 x ની જગ્યાએ મૂકીએ તો 2.9 - 3 કરીશું તો 2.9 માંથી 3 બાદ કરતાં આન્સર આવશે -0.1 અને 2 ભાગ્યા -0.1 તો આન્સર આવશે -20. એ જ રીતે 2.99 તો 2.99 માંથી 3 બાદ કરીશું તો આન્સર આવશે -0.01 અને 2 ભાગ્યા -0.01 આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીશું તો આન્સર આવશે -200. એ જ રીતે આ વેલ્યુ અહીં મૂકીશું તો પેટર્ન પરથી ખબર પડશે કે -200 પછી -2000 અને -20000 થશે. એ જ રીતે બીજી તરફની વેલ્યુ મૂકીએ કે 3.1 તો 3.1 માંથી 3 બાદ કરીશું તો 0.1 આવશે અને 2 ભાગ્યા 0.1 તો આવશે 20. ત્યારબાદ 3.01 તો 3.01 માંથી 3 બાદ કરીશું તો આન્સર આવશે 0.01 અને 2 ભાગ્યા 0.01 તો 200, ત્યારબાદ 2000 અને ત્યારબાદ 20000. તો આ રીતે આપણું fx મળશે. હવે જોઈએ મિત્રો કે અહીં એક્સની વેલ્યુ ઘટાડતા કે વધારતા fxની વેલ્યુ કોઈ ચોક્કસ કિંમત ધારણ કરતું નથી, કારણ કે અહીં માઇનસમાં આવે છે જ્યારે અહીં પ્લસમાં કિંમત આવે છે. તેથી આપણે કહી શકીએ કે એક્સની વેલ્યુ એટલે કે એક્સની કિંમત 3 ને નજીકમાં ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ કિંમત fx ધારણ કરતું નથી. તેથી લિમિટેશન એક્સની વેલ્યુ 3 અને આપણી જે રકમ હતી 2/x-3 તો 2/x-3 અસ્તિત્વ ધરાવતું નથી.